નમસ્કાર ખેડૂત મિત્રો, હું યશવંત ટાંક કૃષિ એનર્જીમાંથી આજે આપણે ધનડા ગામની અંદર કપાસની અંદર જે આપણે કૃષિ એનર્જીની જે પ્રોડક્ટ વાપરી એવા પ્રગતિશીલ ખેડૂત સાથે ચર્ચા કરીશું. તો પહેલાં તમારા નામને જણાવી દો. મારું નામ હસમુખભાઈ જગજીવનભાઈ, ગામ નવા ધનાડા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. તમને આપણે ગ્રીનમી જે આ પ્રોડક્ટ વાપરી એમાં શું ફાયદો થયો અને કેટલો સમયથી તમે વાપરો છો? ગ્રીનમી છાંટવાથી તો જે એમાં આ જે શ્રીજ છે કપાસની, આ શ્રીજમાં એક તો સારો ફાયદો થયો. આજે આપણે જોઈ શકીએ છીએ જે આ ઝીંડવાની શ્રીજ છે નજીક એનો જે કાતરીનો ગાળો છે એ ટૂંકો થઈ જાય છે અને જે ફાલ ખડવાનો જે પ્રોબ્લેમ છે એ અટકી જાય છે. જે ફ્લાવરિંગ ડ્રોપિંગનો જે પ્રોબ્લેમ મેન એ અટકી જાય છે અને જે આ ઝીંડવાનો શ્રીજ છે ઝીંડવું પાકું કમ્પ્લીટ બંધાઈ જાય છે. ભાવેશભાઈ, તમને શું લાગ્યું આમાં આપણે જે ગ્રીનમી તમે વાપર્યું એમાં? ગ્રીનમી વાપરવામાં સારું છે. આપણે ગીંડવાની સંખ્યા વધારે છે, ફાલ ડ્રોપિંગ ઘટાડે છે અને જે વચ્ચેની જગ્યા હોય એ ટૂંકા ગાળે તમને ગીંડવું આપે. ટૂંકમાં આપણે કહીએ ને તો ગ્રીનમી છાંટવાથી ખેડૂતોનું કહેવું એવું છે કે પ્રોડક્શનની અંદર પણ ફાયદો થાય, ગુણવત્તા સારી બને. હવે આપણે એક જ તમને પૂછીએ કે તમે આ ગ્રીનમી રહ્યું કેટલા સમયથી અને કયા કયા પાકમાં વાપરો અને કેટલા ml વાપરો? ગ્રીનમી છેલ્લા લગભગ હું તો બે વર્ષથી વાપરું છું. હું જીરામાં ઉપયોગ કરેલો વધારે. મેં જીરામાં જે આપણે એના ફૂલની સંખ્યા, જીરામાં જે અમુક વખતે એવું બનતું હોય કે જીરાની હાઇટ થઈ જતી હોય અને જે એનું ફ્લાવરિંગ પૂરેપૂરું આવતું ન હોય, એ વખતે ગ્રીનમી મારવાથી ફ્લાવરિંગની સંખ્યા અને જે એનું હાઇટ હોય એ થોડુંક મેન્ટેન કરી અને ફ્લાવરિંગની સંખ્યા અને સાઈડમાં જે ડાળી ફૂટતી હોય ફૂલની સંખ્યા વધારે છે જીરામાં. અને કપાસમાં અને જીરામાં અને 10 ml પર પંપના પ્રમાણથી વાપરીએ છીએ. બહુ સારા રિઝલ્ટ મળેલા છે. તો આપણે શું કોઈ એવું કહીશું કે તમે આમાં એક કપાસની અંદર કેટલા સ્પ્રે મારવાની ભલામણ કરશો તમારે? કપાસમાં મિનિમમ 2 સ્પ્રે જરૂરી છે. 2 સ્પ્રે લાગે તો રિઝલ્ટ પૂરા પ્રમાણમાં સારું મળી રહે છે અને પૂરેપૂરું આપણને એનું રિઝલ્ટ મળે છે. આ આપણે થઈ કૃષિ એનર્જીની ગ્રીનમી પ્રોડક્ટની વાત. ખેડૂતોનો અભિપ્રાય સારો છે અને ખેડૂતોને એક વખત અવશ્ય ગ્રીનમીની તમે યુઝ કરો અને તમે પોતે જ જાણો કે તમને કેવા રિઝલ્ટ મળે છે. થેન્ક યુ. જીરામાં બહુ